22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભ મોરબીમાં 5000 કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને નિમંત્રણ પાઠવશે। 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેના પગલે દેશભરમાં ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં સમગ્ર ભારત વર્ષમાં ઘરે ઘરે ભગવાન શ્રી રામના મંદિરેથી પૂજિત અક્ષત અને મંદિરનું ચિત્ર લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો નિમંત્રણ પાઠવવા માટે આવવાના છે। આજથી એટલે કે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સમગ્ર ભારત દેશમાં અભિયાન ચાલવાનું છે। આ અભિયાન અંતર્ગત મોરબીમાં 5000 કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને ભગવાન રામ મંદિર માટેના નિમંત્રણ પાઠવવાના છે અને 22 જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો અને રામમય થવાનું નિમંત્રણ પાઠવવાના છે। જ્યારે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક એવા ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા સાહેબના નિવાસ સ્થાનેથી કાર્યકર્તાઓએ અક્ષત મહાઅભિયાનની શરૂઆત કરી હતી। जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। जय श्री राम। અયોધ્યાની ભૂમિ ઉપર ભગવાન રામલલ્લા પોતાની જન્મભૂમિ ઉપર પુનઃ પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે, ત્યારે 22મી જાન્યુઆરીના દિવસે પોષ સુદ બારસના દિવસે આનું પુનઃ પ્રતિષ્ઠા થવાની છે। એ સંદર્ભમાં સમગ્ર ભારત વર્ષની અંદર ઘરે ઘરે ભગવાન રામના મંદિરેથી પૂજિત અક્ષત અને એમનું એક મંદિરનું ચિત્ર લઈને ઘરે ઘરે બધાને નિમંત્રણ આપવા માટે આજથી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સમગ્ર ભારત દેશમાં અભિયાન ચાલવાનું છે। આ અભિયાન અંતર્ગત આજે મોરબી નગરની અંદર મોરબીની 49 વસ્તીઓમાં બધા જ એક વસ્તી ઓછામાં ઓછા 100 કાર્યકર્તા એટલે અંદાજે 5000 કાર્યકર્તાઓ બધે ઘરે જઈને ભગવાન રામ મંદિર માટેના નિમંત્રણ પાઠવવાના છે અને 22મી જાન્યુઆરીના દિવસે થનાર વિવિધ કાર્યક્રમોની અને રામમય થવા માટેનું એક નિમંત્રણ આપવાના છે। આની પૂર્વ તૈયારી રૂપે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનેક ધૂન મંડળો, ભજન મંડળો, ગરબી મંડળો, સત્સંગ મંડળો આની પૂર્વ તૈયારીમાં જેવા અક્ષત કંકુ છે એને એક બનાવવા માટેનું એ બધા કામની અંદર લગભગ 10,000 બહેનો અને ભાઈઓ અને બાળકો એ કામમાં લાગેલા। આજથી આ અભિયાન થઈ રહ્યું છે। સમગ્ર ભારત દેશ જ્યારે રામમય બની રહ્યો છે ત્યારે આ મોરબીમાં આજે પહેલી શરૂઆત થઈ રહી છે। બધાને જય જય શ્રી રામ, जय श्री राम।